લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. ડભોઈ એપીએમસીના ચેરમેન તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલની વરણી કરાઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલની વરણી કરવામાં આવી. એપીએમસીની ચૂંટણી બાદ ચેરમેન કોણ બનશે તેની અટકળોનો આવ્યો અંત. વર્ષો બાદ ભાજપ પ્રેરિત પેનલનો થયો વિજય. આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થતાં ભાજપ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા પાઠવાઈ. જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજી બ્રહ્મભટ્ટ સહિત ભાજપ આગેવાનો રહ્યા ઉપસ્થિત. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. આજરોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડભોઈની અધ્યક્ષની વરણી કરવામાં આવી અને ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી. એમાં અધ્યક્ષ તરીકે હું મુકુંદભાઈ કંચનભાઈ પટેલ વસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલ મંડાળાને અમારા બોર્ડે બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું ધારાસભ્ય શ્રી ડભોઈ શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ તથા દિલીપભાઈ પટેલ અને બ્રહ્મભટ્ટ સાહેબ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બજાર સમિતિનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ. આ મંત્રથી અમે સાથે રહીને આગળ વધીશું. અને ધારાસભ્યશ્રીએ નિયમ લીધેલી છે કે આ બજાર સમિતિને હું ડિજિટલ બનાવી આપીશ, તો અમે પણ એમની પાસે આશા રાખીએ છીએ અને એ કરશે જ, અને એમની નેમ છે એ પૂરી કરશે એવી અમને ખાતરી છે. અને અગાઉ પણ એમને સિટી સર્વેનો જે કેસ કેટલા વર્ષથી પેન્ડિંગ હતો તે દિલીપભાઈના કહેવાથી એમને બધું સોલ્વ કરી અને આજે એક જ પ્રશ્ન છે એ પણ ટૂંક સમયમાં સોલ્વ થશે અને આગળની કાર્યવાહી શરૂ થશે એવી અમને વિશ્વાસ છે. ખેડૂતલક્ષી કયા કયા કામો કરશે? ખેડૂતલક્ષી તો ગોડાઉનો બનાવવાના છે. ખરીદી માટે ગોડાઉનનું મુખ્ય વસ્તુ છે. એ ખરીદી થાય અને ગોડાઉનનો પ્રોબ્લેમ ના રહે એટલે અમારો પ્રાયોરિટી છે કે પહેલાં ગોડાઉનો બનાવીએ.